લાખની ઇનોવા ક્રિસ્ટા પણ ખરીદી લીધી અને પોતાની સંપત્તિ પણ 61 લાખથી વધીને 3.12 કરોડ થઈ છે ને વિકાસ? આને જ કહેવાય સાચો વિકાસ। તો આ બેને કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારથી રાજુ કરપડા ભાજપની અંદર જોડાયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। આમાં આ બેને પણ ખુલાસો કર્યો છે। બેનનું એવું કેવું છે કે 3 વર્ષની અંદર 3 કરોડ રૂપિયા રાજુ કરપડાએ એમ કહેવાય છે કે કમાવી લીધા છે। તો અત્યારે નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા છે આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું લડ્યા હતા દોસ્તો, અને ખેડૂત લોકોએ ઘણા બધા માર પણ ખાધા હતા દોસ્તો। અને રાજુ કરપડા 90 દિવસ લગી જેલની અંદર વિતાવ્યા છે દોસ્તો। ત્યાર પછી બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને છોડી દે છે અને ભાજપની અંદર જોડાઈ જાય છે દોસ્તો। ત્યાર પછી ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે ખેડૂત લોકો માટે જે રાજુ કરપડામાં એમ કહેવાય છે કે જે લડત લડતા હતા ત્યાર પછી ખેડૂત લોકોને એવું હતું અમારી સાથે રાજુ કરપડા દગો નહીં કરે, અને ઘણો બધો ખેડૂત લોકોને વિશ્વાસ હતો, પરંતુ વિશ્વાસઘાત થયો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। આમ આદમી પાર્ટીની અંદર રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા એવું બોલ્યા હતા, હું એક કોઈ પાર્ટીની અંદર જોડાવા નથી માંગતો ને એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા પણ નથી માંગતો। ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે ત્યાર પછી ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એક વાર બીજા વિડીયો તબ તક के लिए बाय बाय।